સ્વાધ્યાય 6.2 બરોબર છે એના માટે નોંધ અહીંયા તમારે વિધેય ઘટતું વિધેય છે કે વધતું વિધેય છે એના વિશે તમારે માહિતી દેવાની છે હવે બાળકો અહીંયા પહેલા જુઓ કે f' ગ્રેટર ધેન 0 મળે સાદુરૂપ દેતા f' ગ્રેટર ધેન 0 મળે તો f ચુસ્ત વધતું વિધેય ચુસ્ત ખાલી ગ્રેટર ધેન હોય તો એમ લખી શકાય અને લેસ ધેન 0 મળે તો ચુસ્ત ઘટતું વિધેય કહેવાનું બરોબર છે ખાલી ધારો કે તમને ડબલ ડેશ સોરી સિંગલ ડેશ જ આવશે બધે f' ગ્રેટર ધેન 0 મળે ગ્રેટર ઓર ઇક્વલ 0 મળે તો એને ચુસ્ત ન કહી શકાય ખાલી વધતું વિધેય કહેવાનું જો ગ્રેટર ઓર ઇક્વલ હોય ને 0 તો વધતું અને આપણે જોઈએ કે ગ્રેટર ઓર સોરી લેસ ઓર ઇક્વલ હોય તો ઘટતું વિધેય તમે જોઈ શકો ફરીથી ખાલી ગ્રેટર ધેન f' ગ્રેટર ધેન 0 તો ચુસ્ત વધતું f' લેસ ધેન 0 તો f ચુસ્ત ઘટતું પછી f' ગ્રેટર ઓર ઇક્વલ 0 હોય ગ્રેટર ઓર ઇક્વલ 0 તો ખાલી વધતું વિધેય ગ્રેટર ઓર ઇક્વલ ચુસ્ત નહીં લખવાનું ચુસ્ત ખાલી ગ્રેટર ધેન કે લેસ ધેન હોય તો ચુસ્ત આવશે ઇક્વલ હોય ત્યારે ચુસ્ત નહીં આવે એટલું યાદ રાખવાનું બરોબર છે હવે આના માટે દાખલા આગળ જોઈએ બહુ સહેલા છે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું દાખલા નંબર 1 દર્શાવો કે વિધેય f(x) 3x + 17 x belongs to r r પર ચુસ્ત વધતું વિધેય છે એટલે સાબિત કરવાનું છે r પર ચુસ્ત વધતું વિધેય છે તો પહેલા જો કે દરેકમાં ડેશ લઈ લેવાનો ફર્સ્ટ ડેરિવેટિવ લઈ લેવાનો તો તમને અહીંયા ખબર છે જો અહીંયા 3 આવશે અને 17 નું 0 થઈ જાય તો તમે એમ કહી શકો કે ગ્રેટર ધેન 0 કારણ કે 3 છે 0 કરતા મોટા છે 3 કઈ 0 જેવડા નથી 3 0 કરતા મોટા છે એટલે આપણે એમ કહી શકીએ f એ ચુસ્ત વધતું વિધેય છે બસ પૂરું બરોબર દાખલા નંબર 2 અને અહીંયા છોકરો છે ને r છે એટલે r પર ચુસ્ત વધતું વિધેય છે r પર ચુસ્ત વધતું વિધેય છે એટલું લખવાનું ચુસ્ત વધતું વિધેય r પર પછી બીજું છે દર્શાવો કે f(x) = e2x એ r પર ચુસ્ત વધતું વિધેય છે સોરી r પર બરોબર છે ચુસ્ત વધતું વિધેય આમાં એક ડેશ લઈ લેવાનો e2x નું e2x અને 2x નું 2 તો આપણે કહી શકીએ 2e2x બાળકો એક ખાસ ધ્યાન રાખજો કે e2x ની કિંમત કંઈક 2.117 એવું કંઈક 2.17 જેવું છે e2x નું મૂલ્ય તો એ ધન મૂલ્ય જ થયું તો e2x એટલે બે વખત e2x e2x બે વખત એટલે 2.17 ગુણ્યા 2.17 એટલે ધન જવાબ જ આવશે એટલે આ મૂલ્ય તમને ગ્રેટર ધેન 0 જ મળશે તો therefore f(x) greater than 0 બરોબર x belongs to r તેથી આપણે કહી શકીએ કે f એ r પર ચુસ્ત વધતું વિધેય છે નંબર 3 દર્શાવો કે f(x) sin x આપ્યું છે તમને હવે એમાં a તમને 0 to π/2 માં ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરવાનું છે ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરવાનું છે હવે અહીંયા તમને f(x) sin x તો ds તમે લ્યો ds તો sin નું શું થશે cos આપણે જોઈએ કે અહીંયા x belongs to 0 to π/2 આપ્યા છે x belongs to 0 to π/2 તો આપણે આ પ્રથમ x ક્યાં તો પ્રથમ ચરણમાં છે તો પ્રથમ ચરણમાં બધાય વિધેય ઓલ વિધેય ધન હોય તો આપણે કહી શકીએ ગ્રેટર ધેન 0 therefore f(x) greater than 0 x belongs to 0 to π/2 તો આપણે કહી શકીએ કે therefore f a આપણે કહી શકીએ કે 0 to π/2 માં ચુસ્ત વધતું વિધેય
છે. કાંઈ નહીં છોકરા, બહુ સહેલું છે. આ નંબર 1 પછી નંબર 2 એમાં બીજું આપ્યું છે, અંતરાલ આપ્યો છે તમને π/2 to π. સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ x ક્યાં છે? π/2 to π માં છે x. હવે f of x is equal a sin x, તો f dash x is equal cos x. x belongs to π/2 to π. સેકન્ડ ક્વાડ્રન્ટ થશે. સેકન્ડ ક્વાડ્રન્ટમાં cos કેવું થશે? ઋણ થશે. બરોબર છે? therefore f dash x less than 0, x belongs to π/2 to π છે. therefore આપણે કહી શકીએ કે f એ π/2 to π માં ચુસ્ત ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય છે. એના પછી એમાં c આપ્યું છે. વિકલ્પ તો ન કહી શકાય, c આપ્યું છે 0 to π. x belongs to 0 to π આપ્યા છે. હવે x belongs to 0 to π, તો બાળકો અહીંયા આપણે આકૃતિ દોરી થોડી ખબર પડે. આ 0 π/2, આ π, આ 3π/2. તો 0 to π ફર્સ્ટ ક્વાડ્રન્ટ એન્ડ સેકન્ડ ક્વાડ્રન્ટ, બરોબર? પહેલું ને બીજું ચરણ છે. તો આપણે આ પહેલા ચરણ વિશે માહિતી, આ બીજા ચરણ વિશે માહિતી. તો તમે જો પહેલા ચરણમાં એમ કહી શકો કે ચુસ્ત વધતું વિધેય છે અને બીજા ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય છે. તો આપણે કહી શકાય કે a અને b પર છે. આ a છે અને આ b. a અને b પરથી, બરોબર છે, આપણે જો કે સમચિહ્ન નથી, કારણ કે અહીંયા વધતું વિધેય થશે, અહીંયા ઘટતું, એટલે સમચિહ્ન નથી. ચિહ્ન સરખા નથી. કા માઈનસ હોવા જોઈએ, કા પ્લસ, તો તમે 100% કહી શકો આ ઘટતું વિધેય કા વધતું વિધેય છે. તો સમચિહ્ન નથી એટલે આપણને કોઈ જાતની માહિતી મળતી નથી. ક્યાં? તો આપણે કહી શકીએ કે x belongs to 0 to π માં આપણને કોઈ જાતની માહિતી મળતી નથી. એટલે અહીંયા આપણે લખી શકીએ સમચિહ્ન નથી એટલે f a, therefore f a 0 to π માં વધતું કે ઘટતું વિધેય નથી. બરોબર? કારણ કે આપણે બે ચરણનો ઉલ્લેખ કરવાનો છે. બે ચરણમાં આપણે જોઈએ આ પહેલું ચરણ વિશે માહિતી દીધી, બીજા ચરણ વિશે અલગ અલગ માહિતી છે. એટલે સમચિહ્ન નથી. અહીંયા વધતું વિધેય છે અને અહીંયા ઘટતું વિધેય. ચિહ્ન એટલે આ ગ્રેટર ધેન ની નિશાની છે ને અહીંયા લેસ ધેન ની નિશાની છે, એ ચિહ્ન છે. બે અલગ અલગ ચિહ્નો મળે છે. એટલે આપણે જોઈએ કે કોઈ માહિતી મળતી નથી, સમચિહ્ન નથી, એટલે વધતું કે ઘટતું વિધેય છે એમ કહી શકીએ નહીં. હજુ કે વિધેય f of x is equal 2x square minus 3x, x belongs to R. ચુસ્ત વધતું વિધેય છે, ચુસ્ત ઘટતું વિધેય છે તેમ સાબિત કરો. a માં a છે એમ કહે છે કે ચુસ્ત વધતું વિધેય કે ચુસ્ત ઘટતું વિધેય છે તે સાબિત કરો. ક્યાં અંતરાલમાં? ક્યાં અંતરાલમાં ચુસ્ત વધતું ઘટતું વિધેય છે એમ સાબિત કરો. તો આમાં આપણે જોયું પહેલા ડેશ લઈ લેવાનો, ફર્સ્ટ ડેરિવેટિવ, તો અહીંયા 4x 3. હવે બાળકો આ જે 2x² - 3x એ બહુપદી થઈ. બહુપદી આપ્યું એનું વિકલન કર્યું એટલે આપણે જોઈએ કે 4x - 3 આ રીતે તમને મળે. એટલે એને ફરજિયાત તમારે છે ને સંખ્યા રેખા ઉપર લેવાની. કઈ રીતે? હવે જો અહીંયા છે ને આ જે ઘટક આવે, બરોબર, બહુપદીનો ઘટક આવે એના બરાબર 0 લઈ લેવાનો.
4x - 3 = 0. એક કામ કરીએ, આપણે થોડું બે સ્ટેપ વધારી દઈએ. આપણે જે કે f dash x = 0, તો f dash x કેટલા છે? therefore 4x - 3 = 0. આપણે વધતું ઘટતું વિધેય માટે આપણે કહી શકીએ f dash x = 0. બરોબર છે? સાબિત કરવા માટે. હવે 3 ઓલી બાજુ એટલે 4x = 3, therefore x = 3/4. હવે બાળકો અહીંયા સંખ્યા રેખા લેવાની. જો બધેમાં સરખું આવશે. હવે 3/4 આ બાજુ વચ્ચે રાખી દો, તો આ બાજુ છે ને માઈનસ ઇન્ફિનિટી થશે અને આ બાજુ પ્લસ. બરોબર છે? 3/4 છે, આપણે x ની કિંમત છે એ વચ્ચે રાખી દઈએ. બરોબર છે? હવે આ બાજુ માઈનસ સંખ્યા આવશે અને આ બાજુ પ્લસ સંખ્યા અનંત સુધી. હવે બાળકો આમાં તમારે આન્સર લેવાનો છે અંતરાલમાં. તો અંતરાલ બરોબર છે, પછી આપણે ચિહ્ન આવશે, પછી નિર્ણય. તો અહીંયા અંતરાલ આપણે કઈ આ સાઈડ નો અંતરાલ લો તો -∞ to 3/4. અને છોકરો અહીંયા સોરી અહીંયા છે ને આ જે કાઉન્ટ છે 4x - 3 અને અહીંયા ચિહ્ન અને અહીંયા નિર્ણય. આવી રીતે અલગ ભાગ પાડશો એટલે બહુ સહેલું પડશે. અહીંયા એક જ કાઉન્સ છે, આવી રીતે બે ત્રણ કાઉન્સ આવે તો એક કાઉન્સ બીજો કાઉન્સ પછી ચિહ્ન નિર્ણય છેલ્લે જ આવે દેવાનું. હવે આપણે જો કે આ x ની કિંમત આ બાજુની સાઈડ ની કોઈ પણ મૂકો. ધારો કે હું અહીંયા -1 મૂકું છું, આ બાજુ આગળ જાવ એટલે -1 0 આવી શકે -1, તો હું અહીંયા 0 મૂકું બાળકો 0, તો અહીંયા -3 આવે -3. તો બાળકો અહીંયા -3 આવે તો એનો મતલબ એમ થયો કે આ -3 એટલે આપણે જોઈએ કે આ માઈનસ ચિહ્ન હો તો આપણે જોઈએ કે ચિહ્નો કેવું આવશે તો કે f dash x less than 0. કયા અંતરાલમાં? જો આ ભાગ છે ને less than 0 મળશે. કયા અંતરાલમાં? તો આપણે જોઈએ કે -∞ to 3/4 માં. બરોબર છે? આ બાજુ આપણે x ની કિંમત કેવી? આ બાજુને કોઈ પણ કિંમત લેશો એટલે f dash x છે ને એ ઋણ મળશે. કેવો મળશે? f dash x ઋણ મળશે. હવે અહીંયા f dash x less than 0 તો આપણે કહી શકીએ કે f a આપણે જે કે ચુસ્ત ઘટતું વિધેય છે. આપણે લખી શકીએ f એ ચુસ્ત ઘટતું વિધેય છે. પછી આ બાજુનું અંતરાલ લ્યો એટલે આ બાજુ હશે 3/4 to infinity. તો 3/4 to infinity આની આ બાજુની કોઈ પણ એક સંખ્યા લે તો આપણે ધારો કે અહીંયા 2 લઈએ. જો 3/4 એટલે 2 એના કરતા આ બાજુ મોટા જ આવશે 2. તો અહીંયા 2 લ્યો તો 4 * 8 8 માંથી 2 બાદ કરશો એટલે સોરી 3 બાદ કરશો એટલે +5 આવશે. એટલે અહીંયા આપણે જોઈએ કે પ્લસ. તો f dash છે ને f dash કેવો મળશે? ધન મળશે. જો બરાબર છે? f dash ધન greater than 0. તો f a ચુસ્ત વધતું વિધેય છે. તો જો કયા અંતરાલમાં ઘટે? ઘટતું વિધેય. તો -∞ to 3/4 માં f ચુસ્ત ઘટતું વિધેય થાય અને 3/4 to ∞ માં f ચુસ્ત વધતું વિધેય છે. બરાબર? આ રીતે દાખલો થાય છે. હવે નંબર 5. હવે કયા અંતરાલમાં વિધેય તમને આપ્યું છે f of x = 2x સ્ક્વેર એટલે 2x ક્યુબ છે, પછી -3x સ્ક્વેર -36x + 7 ચુસ્ત વધતું વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે. હવે આમાં પણ પેલા ડબલ ડેશ લઈ લ્યો. પેલા સોરી ડબલ છે સિંગલ ડેશ. અહીંયા 6x સ્ક્વેર માઈનસ કેટલા આવશે 6x અને -36 6 આપણે જે કે સામાન્ય x સ્ક્વેર - x - 12 * 36 12 ના ભાગ પાડો. જો અવયવ છે 12 ના ભાગ પાડશો 1 આવે તો 4 * 12 6 x - 4 x + 3
-7 + 3 એટલે -1. હવે આપણે એમ કહીએ કે f dash x = 0. આ બધું અહીં ગોઠવી દઈએ આપણે 6 x - 4 x + 3 = 0. તો 6 છેદમાં જશે છોકરાઓ એટલે 0. અને અહીંયા આવશે x - 4 બરાબર 0 બરોબર. અને બીજું x + 3 = 0. therefore x = 4 અને x = -3. રેડી. તો આ બેને તમારે શું કરવાનું થશે? સંખ્યા રેખા ઉપર લેવાના થાય. હવે સંખ્યા રેખા ઉપર લેવાના થાય જો -3 છે ઈ આગળ અને આ +4 છે ઈ આગળ. આ માઈનસ ઇન્ફિનિટિવ છે અને આ પ્લસ ઇન્ફિનિટિવ. હવે આપણે જે રામેતા મુજબ અંતરાલ બરોબર છે. હવે છોકરો અહીંયા બે કાઉન્સ છે જો અલગ અલગ 6 નો ઉલ્લેખ નથી કરવાનો. આ બે કાઉન્સ, પહેલો કાઉન્સ છે x - 4, બીજો કાઉન્સ છે x + 3. જેટલા કાઉન્સ હોય એટલા તમારે પાર્ટ પાડવાના રહે. રેડી. પછી ચિહ્ન આવશે અને આપણે જે કે પછી નિર્ણય. તો બાળકો અંતરાલ પેલો કયો આવશે? આ અંતરાલ -∞ to -3. ઇન્ફિનિટી ટુ -3. એટલે બાળકો અહીંયા મારો કહેવાનો મતલબ એ કે -3 થી આગળ જવાનું એટલે -4 થશે. બરોબર છે. તો અહીંયા હું -4 મૂકું તો -4 - 4 એટલે -8 એટલે જવાબ ઋણમાં આવે છે. એટલે માઈનસ અહીંયા -4 મૂકું તો -4 + 3 એટલે -1 જવાબ ઋણમાં આવે. હવે ચિહ્ન માઈનસ માઈનસ પ્લસ તો આપણે એમ કહી શકીએ કે f dash x greater than 0 કારણ કે પ્લસ આવી માઈનસ માઈનસ પ્લસ એટલે f dash x greater than 0 અને આપણે જોઈએ કે greater than 0. હવે એનો નિર્ણય શું છે? તો f એ ચુસ્ત વધતું વિધેય છે. રેડી. હવે greater than 0 મળ્યો તો ચુસ્ત વધતું. બીજો અંતરાલ આવે છે -3 to 4. -3 to 4 તો આની વચ્ચેની કોઈ એક સંખ્યા તમે લઈ શકો. તો આપણે +3 લઈ શકીએ. જો +3 લો તો અહીંયા +3 લો એટલે માઈનસ આવશે, +3 લો એટલે પ્લસ આવશે. રેડી. તો અહીંયા ચિહ્ન વધ્યો છે ઓછા તો f dash x less than 0 -3 to 4 અંતરાલમાં તો f એ ચુસ્ત ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય છે. હવે અંતરાલ નંબર 3 આપણે જોઈએ કે +4 to ઇન્ફિનિટી. છેલ્લો અંતરાલ આપણે જોયો એટલે હંમેશા ગ્રેટર ધેન માં જ આવશે. હવે એમાં આપણે +4 લખ્યા તો આપણે કહી શકીએ કે અહીંયા જો 4 થી મોટો કોઈ પણ અંક લ્યો, 4 થી મોટો કોઈ પણ અંક લ્યો બરોબર છે, 5 લ્યો એટલે આ ધન, આ 5 લ્યો 5 ને 3 રાખી લે ધન, તો f dash x greater than 0 મળશે પ્લસ 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 બરોબર છે. તો અહીંયા આવશે f એ ચુસ્ત વધતું વિધેય છે. ફરીથી જો અહીં કાઈ નહીં છોકરા, જો માઈનસ માઈનસ પ્લસ બરોબર છે, બે અંક આપણે જોઈએ કે આ જે કાઉન્સ છે એનો જવાબ કઈ પ્લસ, આનો પ્લસ, તો આ જે જવાબ આવશે +6 છે એ ગ્રેટર ધેન થશે, ગ્રેટર ધેન થશે એટલે ચુસ્ત વધતું વિધેય. પછી અહીંયા આપણે જોઈએ કે બીજો અંતરાલ છે એમાં આ પહેલો કૌંસ માઈનસ બીજો કૌંસ પ્લસ તો વધે ઓછે ઓછા ને -6 ત્યાં -6 એટલે લેસ ધેન થાય તો ચુસ્ત ઘટતું. પછી બીજો અંતરાલ ત્રીજો અંતરાલ આખા એ બે પ્લસ થાય છે, જો બે પ્લસ થાય એટલે પ્લસ 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 6 પ્લસ ગ્રેટર ધેન 0 એટલે ચુસ્ત વધતું થાય. રેડી. અહીં સુધી રાખીએ બરોબર, વ્યવસ્થિત જોઈ લેજો.